નમસ્કાર સર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. તો મારો સૌથી પહેલો સવાલ એ છે કે તમે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીને પ્રોત્સાહન માટે એક અભિયાન શરૂ કર્યું છે. તો એ અભિયાન શું છે અને એનો મુખ્ય હેતુ શું છે એની જાણકારી આપો. જી, બહુ સરસ સવાલ છે આપનો કે ક્યાંક ને ક્યાંક અમે લાઈફની અંદર ઘણી બધી જગ્યાએ અમે માર્કેટમાં ફરતા આવીએ, સોશિયલમાં જતા આવીએ તો ત્યાં આપણને જોવા મળે છે કે ઘણા બધા એવા લોકો અહીંયા આગળ હેરાન થઈ રહ્યા છે. આપણા ભારત દેશની અંદર, ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ્સની અંદર જઈએ છીએ ત્યાં પણ આપણને ઘણા બધા એવા પેશન્ટ જોવા મળે છે. તો આના ઉપરથી અમને એમ થયું કે ક્યાંક ને ક્યાંક આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ અને એ ખોરાકની જે આડઅસર થઈ રહી છે તો એના માટે ભારત દેશની અંદર જે ખેતી થઈ રહી છે એ ખેતી કેવી રીતે થઈ રહી છે, એની અંદર કયા કયા રસાયણો વપરાયા છે, કયા ફર્ટિલાઇઝર વાપરવામાં આવે છે અને એની ક્યાંક આડઅસર તો નથી ને. એના ઉપરથી અમને એવું લાગ્યું કે આ બધી હેરાનગતિ દૂર થઈ જાય, આ બધી પરેશાની દૂર થાય, એના માટે પાયાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે આપણી જે ખોરાક લઈ રહ્યા છે અને એ ઉત્પાદન કરતી ખેતીવાડીની અંદર જે રસાયણો વપરાય છે એની ઉપર અમે અભ્યાસ કર્યો. અને ખૂબ જ અભ્યાસ કર્યા પછી અમને એવું લાગ્યું કે માણસ બીમાર થયા પછી એને સાજા કરવા માટે ઘણી હોસ્પિટલો છે, પણ બીમારી જ ના આવે એના માટે શું, તો એના માટે અમે આ અભિયાનને એક વેગ આપી રહ્યા છીએ અને એના હેતુસર આ અભિયાનની શરૂઆત થઈ છે. અમારા અભિયાનનું નામ છે કે જૈવિક ખેતી અપનાવો. અને જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી બધું એક જ છે. એ અપનાવવાથી શું થશે એના ઉપર અમે પ્રકાશ પાડી રહ્યા છીએ. ગામડે ગામડે શિબિરો કરી રહ્યા છીએ અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. તો ઓર્ગેનિક અપનાવો, જન, જમીન, પર્યાવરણ અને પાણી બચાવો, આ અભિયાન અમે શરૂ કર્યું છે. અને તમે આ અભિયાન હેઠળ અનેક ગામડાઓમાં ગયા છો, હજારો ખેડૂતોને પણ મળ્યા છો. તો એ લોકોને આ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી તરફ વળવા પર સૌથી મોટો ચેલેન્જ કયો લાગે? કેમ કે આટલા વર્ષોથી એમણે બીજી ખેતી કરી છે, રાસાયણિક ખેતી, અને હવે એ લોકોને અચાનક પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી તરફ વળવું તો છે, પણ એમને સૌથી મોટો ચેલેન્જ કયો લાગે છે? જી, બહુ સરસ સવાલ છે આપનો. જ્યારે અમે ખેત વિઝિટ કરીએ છીએ અને પછી શિબિર કરીએ છીએ તો શિબિરની અંદર અમને મોટાભાગના કિસાનોનો પ્રશ્ન આવે છે કે અમે જૈવિક તરફ વળવા તૈયાર છીએ, પ્રાકૃતિક ખેતી કરવી છે, ઓર્ગેનિક ખેતી કરવી છે, પરંતુ અમારા 3 મુખ્ય પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે ખર્ચનો. એમને જે કેમિકલ ફર્ટિલાઇઝરના ખાતરના જે ખર્ચા થાય છે એના કરતાં ઓર્ગેનિક જે ફર્ટિલાઇઝર લાવશે એના ખર્ચા વધારે તો નહીં થાય, એ એમને બીક લાગે છે. એટલે પહેલો પ્રશ્ન આવે છે જેનું નિરાકરણ અમે લાવ્યા છીએ. બીજો પ્રશ્ન એમનો મુખ્ય એવો હોય છે કે અમારું જે ઉત્પાદન આવે છે એ ઉત્પાદનમાં ક્યાંક ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી, ઓર્ગેનિક ખેતી કરવા જતાં ક્યાંક ઉત્પાદન ઘટી તો નહીં જાય ને. આ એમનો મુખ્ય બીજો પ્રશ્ન છે. એનું પણ અમે સોલ્યુશન કર્યું છે, લાયા છીએ. અને ત્રીજો એમનું કે અમારી જે જમીન બગડી રહી છે કેમિકલમાંથી, તો ઓર્ગેનિકમાં સુધરશે કે વધારે બગડશે. ચોથી વસ્તુ, અમારી જે પ્રોડક્શનની જે ગુણવત્તા છે, ક્વોલિટી જેને કહેવામાં આવે છે, એ ક્વોલિટી બગડી તો નહીં જાય ને, જે કેમિકલ ફર્ટિલાઇઝરમાં આવે છે એના કરતાં બગડી તો નહીં જાય ને. આ મુખ્ય એમના પ્રશ્નો હોય છે. તો અમે શિબિર દરમિયાન એમને આ જ માહિતી આપીએ છીએ કે તમારા 3 પ્રશ્નોનું અમે નિરાકરણ લાવેલા છે. શા માટે ઓર્ગેનિકને કેવી રીતે કરવું એની પણ અમે પુષ્કળ જેને કહેવાય કે મૂલ્યમંથન કરી અને ટેકનોલોજીના આધારિત કઈ રીતે પ્રોડક્શન પહેલા વર્ષથી જ વધારે આવે, કઈ રીતે ઓર્ગેનિક ખેતીમાં જમીનની સુધારો થાય છે અને કઈ રીતે એ લોકોને ખર્ચ ઓછો થાય છે, આ 3 બાબતને વળી લેવામાં આવી છે અમારી શિબિરમાં. અને એટલા માટે આ 3 પ્રશ્નના એ લોકોને નિરાકરણ મળે છે તો એ લોકો વધુ ને વધુ અમારી તરફ આવે છે, અમારી સાથે, અને અમારા પ્રોજેક્ટમાં જોડાય છે, સાથ સહકાર આપે છે. અને એ પોતે તો ઓર્ગેનિક કરવા માટે તૈયાર થાય છે અને કરે છે, પણ એમને જો સારા રિઝલ્ટ મળે તો એ બીજા પણ એમના મિત્રો કે સગાવાલાને ઓર્ગેનિક ખેતી અથવા જૈવિક ખેતી તરફ ફરવા માટે એ લોકો કહે પણ છે. અને ભારત આખો ખેતી પ્રધાન દેશ છે, તો ભારતમાં કયા પ્રકારની ખેતી થાય છે? જી હા, આમ જોઈએ તો વર્ષો પહેલા માત્ર એક જ પ્રાકૃતિક ખેતી, વરસાદે આધારિત ખેતી હતી. એ વખતે આટલી ટેકનોલોજી નથી, સાધન સામગ્રી, ટ્રેક્ટર્સ વગેરે ન હતા. તો જે તે સમયે આપણે માત્ર પ્રકૃતિને આધારિત એક જ પ્રાકૃતિક ખેતી કરતા હતા. પણ જેવું આપણે યુરિયા અને DAP જેવા આ ફર્ટિલાઇઝર માર્કેટમાં આવ્યા, સંશોધનો થયા, તો એના અનુસંધાને ધીરે ધીરે પાણીની સગવડ થઈ, હથિયારો ઓજારો મળ્યા આપણને. ખેતી સંલગ્ન તમામ જે બી જરૂરિયાતવાળા સાધનો વધારે ને વધારે ઉપલબ્ધ થયા, ટેકનોલોજી આગળ વધી. એના કારણે અત્યારે આપણે
પ્રાકૃતિક ખેતીની સાથે સાથે એ લોકો રાસાયણિક ખેતી કરતા થયા, અને એની સાથે સાથે હવે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી એમ જૈવિક ખેતી એટલે કે જેને ઓર્ગેનિક ખેતી કહીએ છીએ એ પણ હવે લોકો સ્વીકારતા થયા છે. એટલે આપણા ભારત દેશની અંદર મુખ્ય 3 પ્રકારની ખેતી થાય છે: પ્રાકૃતિક, ઓર્ગેનિક અને જૂની જે આપણી ટેકનોલોજી ચાલે છે રાસાયણિક આધારિત. સર, મારો વધારે એક એવો ક્વેશ્ચન છે કે છેલ્લા 40-50 વર્ષથી ખેતરમાં જે ફર્ટિલાઇઝર વાપરવામાં આવ્યા છે એનાથી નુકસાન થાય છે, તો એનાથી કયા પ્રકારનું અને કેવું નુકસાન થાય છે? જી હા, બહુ સરસ ક્વેશ્ચન છે આપનું. આપણે જોઈ રહ્યા છીએ કે ખેતરની અંદર જે કેમિકલ ફર્ટિલાઇઝરનો યુઝ વધારે પડતો ઉપયોગ થયો એનાથી જમીન, પર્યાવરણ અને પાણી આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને નુકસાન થયું છે. જનની વાત કરીએ તો આજે તમે જોઈ શકો છો કે કેન્સરથી અતિ ભયાનક બીમારીઓ આજે આપણને જોવા મળે છે, જેના નામ પણ આપણે સાંભળ્યા ના હોય એવી બીમારી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. નાની ઉંમરે ઘૂંટણ જવા, વાળ સફેદ થવાથી માંડી અને કેન્સર સુધીની અતિ ભયાનક બીમારીઓ તો છે જ, પણ એની સાથે સાથે અત્યારે એક રેશિયો એવો પણ જોવા મળે છે, એક આપણે જોઈએ તો નપુંસકતા. અત્યારની જે યંગ જનરેશન છે એમાં તમે જુઓ તો દર 4 રસ્તા ઉપર તમને ક્યાંય પણ સિટીમાં કે ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે એટલી હોસ્પિટલો આવી ગઈ છે, IVF હોસ્પિટલો. તો આ પણ એક ગંભીર બાબત છે કે આપણે ગુજરાતની વાત કરીએ કે પછી ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે વંધ્યત્વ નિવારણ કેન્દ્રની જરૂર શા માટે? આ બહુ મોટો પ્રશ્ન છે. કેન્સર જેવી બીમારીની વાત કરું તો આજે પુરુષો કરતાં મહિલાઓમાં કેન્સરના પેશન્ટ વધી ગયા છે. એનું કારણ પણ WHOએ અને ઘણા બધા એવા ટેકનોલોજીના માસ્ટર છે એ લોકોએ આપણને સાયન્સમાં જે માસ્ટર છે એ લોકોએ આપ્યા કે જે શાકભાજી અને ફળફળાદી અને અનાજ જે ઘરમાં આવે તો સૌથી પહેલાં એ બહેનો જોડે આવે છે. એ ઘરની અંદર એ શાકભાજીને સમારવાથી લઈ અને રાંધવા સુધીની પ્રક્રિયા બહેનો જ કરે છે. તો એ મહિલાઓને અથવા બહેનો કે દીકરીઓને સૌથી પહેલાં સ્કિન ડિસીઝ થાય છે, કારણ કે આજે કેમિકલ ફર્ટિલાઇઝર છે એ એમના બોડી સાથે, સ્કિન સાથે ટચ થાય એટલે તરત એની અસર ચાલુ થાય છે. તો સૌ પ્રથમ સ્કિન ડિસીઝ થાય છે, અને ધીરે ધીરે તમે જુઓ તો જ્યારે એને રાંધે એટલે વઘાર કરવા માટે મૂકે છે એ સમયે વઘારમાં એ કેમિકલ્સ છૂટા પડે છે ગરમ, અને જ્યારે છૂટા પડે ત્યારે એમના શ્વાસોચ્છ્વાસમાં જઈ થાઇરોઇડથી બ્રેસ્ટ કેન્સરથી લઈને અતિ ભયાનક બીમારીઓ એમના શરીરમાં પ્રવેશે છે. તો આ સૌથી મોટું કારણ છે, ભયજનક કારણ છે. અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે ભારત દેશની અંદર પહેલાં પંજાબ કેન્સર પેશન્ટમાં નંબર 1 હતું, આજે તમે જુઓ છો ગુજરાત. આ 2 મહિનાથી આપણે ગુજરાતમાં સમાચાર વાંચીએ છીએ અને જોઈએ છીએ કે ગુજરાતનો કેન્સરમાં નંબર 1 આપણે હાઈએસ્ટ પેશન્ટ થઈ ગયા છે, જે બહુ ચિંતાજનક બાબત છે. આ જ જન ઉપર અસર થઈ છે. આવનારી પેઢી કદાચ આપણે જોઈ જ ના શકીએ એવા ગંભીર પરિણામો આજે આવી રહ્યા છે. તો એ બાબતમાં પણ આપણે જાગૃત થવાની જરૂર છે. બીજું, જમીનની વાત કરીએ તો જમીનમાં આપણે ખૂબ જ સારું ઉત્પાદન 2, 3 ગણું, 4 ગણું લેતા હતા, એની જગ્યાએ આજે જમીન બંજર થઈ રહી છે. તમે જુઓ ધીરે હેક્ટરો એકર જમીન આપણી બંજર થઈ રહી છે. એ પણ ચિંતાજનક બાબત છે કે આવનારા દિવસોમાં આપણી પેઢીને જમીન તો આપીને જઈશું પણ ખાલી 7 બારના ઉતારામાં જશે, એની અંદર કંઈ પાકતું નહીં હોય. આ દિવસો જોવા ના પડે એના માટેનું આ એક અભિયાનની શરૂઆત અમે કરી છે. પર્યાવરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ આપણે બોલી રહ્યા છીએ, પણ હકીકતમાં એ જે પોલ્યુશન છે અનેક પ્રકારના છે. સાથે સાથે આપણે આ એક પણ સૌથી મોટું આપણને કારણ હોઈ શકે છે કે પર્યાવરણને નુકસાન કરવામાં આપણું આ કેમિકલ ટેકનોલોજી બહુ મોટો ભાગ ભજવે છે. પાણીની વાત કરીએ તો પાણીના જળસ્તર ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છે. જે જમીનમાં જે મીઠું પાણી આવતું હતું, આજે ત્યાં આગળ બોરિંગ કરે અથવા તો કૂવો બને છે, તો ત્યાં આગળ એ પાણી હવે મીઠું નથી રહ્યું, એની જગ્યાએ ક્ષારવાળું પાણી થઈ ગયું છે, જે પણ એક ગંભીર બાબત કહેવાય છે. તો આ રીતે જમીન અને પર્યાવરણ દરેક વસ્તુ આપણી અત્યારે પ્રદૂષિત થઈ રહી છે. દરેકને નુકસાન થઈ રહ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. અને એટલા માટે જ અમારે અભિયાન શરૂ કરવાની એક જરૂર લાગી. એટલે એક ભારતના જાગૃત નાગરિક તરીકે આપણે જેમ હક અને ફરજ છે, તો હક તો આપણે બધા મેળવી જ રહ્યા છે, પણ ફરજના ભાગ સ્વરૂપે અમે આ અભિયાનમાં જોડાયા છે અને લોકોને જોડી રહ્યા છે. બરોબર. સર, દેશમાં જેવી રીતે અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ વૈવિધ્ય છે, તો એમની અલગ અલગ જમીન પણ છે. ક્યાંક ફળદ્રુપ જમીન છે, ઉપજાઉ જમીન અલગ અલગ છે, તો ત્યાં અલગ અલગ કેવી રીતે ખેતી, પ્રાકૃતિક ખેતીને આપણે કરી શકીએ, અસર પહોંચાડી શકીએ? જી હા, બહુ સારી વાત કરી છે આપે. કુદરતે નેચરે જે આપણને આપ્યું છે એ ગુજરાતના પ્રમાણમાં જ આપ્યું છે. અહીંયા જે પાક થાય છે એ ગુજરાતમાં જ શક્ય છે. એ બીજે કરવા જઈએ છીએ તો આપણે એટલા સક્સેસ થતા
નથી. એ રીતે દરેક રાજ્યની પોતાની વિશેષતા છે અને ત્યાંના પાકની પણ ઉત્પાદનોની પણ વિશેષતા છે, કારણ કે ત્યાંના પાણી પણ એ પ્રકારના છે. તો એની અંદર આપણે નવી નવી ટેકનોલોજી અપનાવી તો પ્રાકૃતિક ખેતીની અંદર દરેક જગ્યાએ સફળતા મળી તો રહી છે. સરકાર શ્રી પ્રયત્ન કરી રહી છે. આપણા ગુજરાતના મહામહિમ આચાર્ય ધોરજી પણ એમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. ઘણા બધા જાગૃત લોકો એમાં જોડાયા છે અને એ ટેકનોલોજીના આધારે પણ ઓર્ગેનિક શબ્દ જે આવે છે કે જૈવિક ખેતી, એટલે કે માત્ર પ્રાકૃતિક ખેતી કરવાથી, પ્રકૃતિને આધારિત ગાય આધારિત ખાલી ખેતી કરવાથી મતલબ ખાતરો એ નહીં ચાલે. એની સાથે સાથે આપણે લેબોરેટરી જે ટેકનોલોજી હું વાત કરું છું, લેબોરેટરીની અંદર જૈવિક બેક્ટેરિયા આપણે પેદા કર્યા છે અને એ એવી રીતે રિસર્ચ કર્યા છે કે પહાડી જમીન હોય કે પછી નદી કિનારાની જમીન હોય, દરિયા કિનારાની જમીન હોય કે કોઈ પણ પ્રકારની જમીન હોય, એની અંદર આપણે એને પહેલાં સૌપ્રથમ એને રિસર્ચ કરીએ છીએ અને રિસર્ચ કર્યા પછી એ ખાતરને આપણે એપ્લાય કરીએ છીએ દરેક જગ્યાએ અલગ અલગ એરિયામાં. તો એના સારામાં સારા રિઝલ્ટ આપણે મેળવી શક્યા છે અને એના આધારે જ આપણે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કોઈ પણ રાજ્યની અંદર જઈ અને આપણે પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનાઇઝ ખેતી, આપણે ઓર્ગેનિક ખેતી કરાવી શકીએ. તો સર, પ્રાકૃતિક ખેતીને લઈને જરૂરી ટેકનોલોજી માટે આપનો શું અભિપ્રાય છે? જી હા, બહુ સરસ વાત કરી આપે. ખેતીની અંદર જેમ દિવસ જાય એમ ટેકનોલોજી નવી નવી આવતી જાય છે. તો અત્યારે જે ઓર્ગેનિક શબ્દ જે આપણે બોલી રહ્યા છે, એ ઓર્ગેનિક ખાતર વાપરવાથી આપણે કોઈ પણ પ્રકારની જમીન હોય એને જરૂરી બેક્ટેરિયા જે મળી રહે, પાક અનુસાર બેક્ટેરિયા આપવા પડે. જેમ કે કોઈ પણ એક બાળક છે એ માતાના ઉદરમાં હોય ત્યારે એને શું ખોરાક જોઈએ, આ પૃથ્વી ઉપર જન્મ લે એ પછી એને કઈ કઈ વેક્સિન જોઈશે, એમ જમીનની અંદર કોઈ પણ છોડ વાવતા પહેલાં બિયારણ જે આપણે નાખતા હોઈએ અથવા તો એનો નર્સરી કરીએ છીએ, એ વખતે એને અંકુરણ થવા માટે જે જરૂરી બેક્ટેરિયા છે એ કેવી રીતે આવશે? તો એના માટે આપણે લેબોરેટરીની અંદર ઓર્ગેનિક ખેતીની અંદર જે ખાતર તૈયાર કરી રહ્યા છે, એ ખાતરની અંદર જરૂરી બેક્ટેરિયા એને મળી રહે એ માટેનું જે સંશોધન થયેલું છે અને આપણે એને એપ્લાય કરવાથી એ બીજના અંકુરણ સારી રીતે થાય છે. એ જ રીતે પછી છોડ જ્યારે મોટો થાય, 15-20 દિવસ થાય, ત્યારે એને શું શું ખાતર જોઈશે, એટલે કે એ વખતે કયા બેક્ટેરિયાની જરૂર પડે છે, તો એ વખતે જરૂરી બેક્ટેરિયાને આપણે બીજા એક સેકન્ડ ઓપ્શન તરીકે ખાતરમાં આપી શકીએ છીએ. એમ કરતાં કરતાં જમીનજન્ય કોઈ પણ રોગ હોય તો એને એ છોડને આપણે જેમ આપણે બાળકને વેક્સિન આપી રહ્યા છીએ એમ જમીનને રોગ એ છોડને લાગુ ના પડે એટલા માટે એના માટે પણ આપણે અવનવા ખાતર વિકસિત કરેલા છે. ટેકનોલોજી એટલે આગળ સુધી પહોંચી ગઈ છે કે અત્યારે એના ડોઝ પણ મળી રહ્યા છે અને એ આપણે કેમિકલ ફોર્મેટમાં ન આપતા ઓર્ગેનિક ફોર્મેટમાં આપી રહ્યા છે, જેથી કરીને એ છોડની અંદર સહેજ પણ આપણે કેમિકલ જાય નહીં. એટલે કે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે રિસર્ચ કરી રિસર્ચ બેઝ પ્રોડક્ટ અંદર આપણે જમીનમાં અને છોડમાં આપીએ તો આપણી જમીન પણ સુધરે છે અને જે છોડ આવે છે એમાં ઉર્વરા શક્તિ વધે આવું થાય છે, જેનાથી એને કીટક અને બાકીના જે રોગ આવવાના હોય આવતા નથી. આ એડવાન્સ ટેકનોલોજી છે. સર, તો મારો છેલ્લો સવાલ કે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીને લઈને ખેડૂતોને વધારે માહિતી કેવી રીતે મળી શકે છે અને આ જ મામલે સરકાર તરફથી બી શું સપોર્ટ છે અને સહાય છે? જી હા, બહુ સરસ વાત કરી આપે. સરકાર શ્રી તરફથી જાગૃતતા અભિયાનો ઘણા ચાલે છે. ઘણા જ્યારે પણ આપણા વડાપ્રધાન શ્રી પણ આપણને મેસેજ આપતા હોય છે, જ્યારે કોઈ પણ એમનું વક્તવ્ય હોય એમાં એ આ વાત વણી લે છે. તો સિક્કિમ પ્રદેશ જેમ 100% ઓર્ગેનિક બન્યો છે એમ અમારી જે અભિયાન ચાલી રહ્યા છે એમાં અમે લોકોએ વોલેન્ટરી બધા આવે છે અમારી સાથે કામ કરવા. તો અમે પણ ઓલ ઓવર ગુજરાતને આવરી લેવા માંગીએ છીએ અને ગુજરાતથી શરૂઆત અમે કરી છે કે ગુજરાતમાં 18,000 ગ્રામ્ય વિસ્તાર છે, ગામ આવેલા છે. એ 18,000 ગામમાં ક્યાંક ને ક્યાંક જમીન આવેલી છે ને ખેતી થાય જ છે. તો 18,000 ગામડે અમે શિબિર લગાવી અને જાગૃતિ અભિયાન દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં અમે ક્યાંક ને ક્યાંક સોશિયલ એક સારી એવી પ્રવૃત્તિ છે જેમાં બધાને જોડવા માટે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં અમે શિબિરો કરી અને જાગૃતિ અભિયાનમાં લોકોને જોડવા માટે આમંત્રણ આપીએ છીએ. એની અંદર એવું થાય છે કે અમે 18,000 ગામડાઓ એટલું ન ફરી શકું કે સરકારશ્રી એટલા પણ પહોંચી ના વળે. તો રાજ્યપાલ શ્રી પણ પ્રાકૃતિક અભિયાન ચલાવે છે, એમાં પણ અમે સાથ સહકાર આપીએ છીએ અને એમનો પણ સાથ સહકાર અમને ખૂબ જ મળી રહ્યો છે. એ પણ બહુ પ્રશંસનીય છે. સાથે સાથે 1800 ફાર્મિંગ કોચ, જેને ઓર્ગેનિક ફાર્મિંગ કોચ અમે તૈયાર કરી રહ્યા છીએ કે જે ગામડે ગામડે ફરી અને લોકોને શિબિર દ્વારા અથવા તો પર્સનલ વિઝિટ દ્વારા એમને ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. આ એક અભિયાન સરકારશ્રી દ્વારા ચાલે છે અને અમે પણ ચલાવીએ છીએ. સરકારશ્રીના આત્મા પ્રોજેક્ટ ચાલે છે,
એ લોકો પણ અમને સારો સહકાર આપે છે અને અમે પણ એમની સાથે સંલગ્ન થઈ અને ક્યાંક ને ક્યાંક આપણી ઓવર ગુજરાત 100% ઓર્ગેનિક થાય એના માટેનો અમારી આ ઝુંબેશ છે. થેન્ક યુ સર. પ્રાકૃતિક ખેતી માટે તમે અમને આટલું બધું નોલેજ આપ્યું. અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આજે ભારત દેશની અંદર તાતી જરૂરિયાત છે કે જે અનાજ આપણે ખાઈ રહ્યા છીએ એ અનાજ આપણે કેવું ખાઈએ છીએ, એના રાંધનારને, અનાજ વાવનારને અને ખાનારને ત્રણેયનું સ્વાસ્થ્ય સારું રહે અને એ લોકોને પોતાના આવનારી પેઢી માટે પણ આ ઓર્ગેનિક ખેતી કઈ રીતે પ્રશંસનીય કામ કરી શકે છે એ માટેનું અમારું અભિયાન છે. તો અમારા અભિયાનમાં આપ સૌનો પણ સાથ સહકાર છે. ન્યૂઝ ફોર ઇન્ડિયાનો જે આજે સહકાર મળ્યો બધો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.